જોઈ લો છોપડો ખોલી અને જોયો કે અખાત્રીજના દિવસે બળદ વેચ્યા હતા, બીજું કઈ ખરીદી નહોતી કરી, પણ અમે ઠેઠ આમ પાવાગઢ થી આગળ રાજપીપળાના પાદરમાં અમે બે ચાર વેપારીઓ છે બળદના, બે ચાર ગઢવી ચારણો ભેગા થયા હતા. બળદનો વેપાર હારો થયો હતો અને પછી હારી પાકેલી કેરીઓ અખાત્રીજને દિવસે અમે 11 વાગે લીધેલી અને 11 વાગે કેરીઓ લઈને 5 કેરીઓ આમ અમારી હારે પછેડી હતી, પછેડી પાથરી અને માથે 5 કેરી મૂકી અને ખિસ્સામાં હું આઈ સોનબાઈની આવડી સબી રાખતો હતો. એ સબી આમ મૂકી અને કીધું કે હે મારી માં મઢડા વાળી મારી કેરીઓ ખાઈ લેજે. ઈ મને યાદ છે કે 5 કેરી મેં મૂકી હતી, બીજી મને ક્યાંય ખબર નથી. હા હા હા, ન્યાય રાજપીપળામાં બેઠા બેઠો ચારણ કેતો હોય કેરીઓ ખાઈજે, અને અહીંયા ભગવતી કેશોદના બજારમાં કહેતી હોય કે હું દ્રાવી રહી મને નાનભા જામંગે કેરીઓ ખવડાવ્યું. શું તાકાત છે આ નાભીથી નીહરે અને ધણી ન સુણે ધા તો કાં અરજમાં હોય ઉણપ અન કાં વાયો પળિયું વા નાદ કરી તો હમણાં